છત્રોલા કોમ્પ્લેક્સ ખાતે ટાયર ભરેલી ટ્રકમાં અચાનક આગ. ફાયર બ્રિગેડે સમયસર કાબુ મેળવ્યો. કડોદરા 4 રસ્તા નજીક આવેલા છત્રોલા કોમ્પ્લેક્સની પાછળ ભાગે આવેલા ટાયરના ગોડાઉન પાસે આજે અચાનક આગની ઘટના સર્જાતા થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. એમઆરએફ કંપનીના ટાયર ભરેલી ટ્રક નંબર HR 55 AF 7523 ગોડાઉનમાં ટાયર ઉતારવા માટે આવી હતી. ટ્રક ડ્રાઈવરે વાહન ગોડાઉનની બાજુમાં પાર્ક કરી નીચે ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક ટ્રક ડ્રાઈવર કેબિનમાં આગ લાગી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા કડોદરા PPL ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને સમયસર કાબૂમાં લીધી હતી, જેના કારણે આગ ગોડાઉન તથા ટ્રકમાં ભરેલા ટાયર સુધી ફેલાય તે પહેલાં જ અટકાવી શકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે થયેલું આર્થિક નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી મેળવી શકી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ પણ હાલ તપાસ હેઠળ હોવાનું જાણવા મળે છે.